તકટી આંગળીમાં અને ઝાડ 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 મંડ્યો ભાઈ બળવાય તો સુનો રાફના છેડીએ એમાં જાગે કોક જડાગ અરે જાગી જાડેજા સરે જલ્દી કામ ભાઈ કાળો ના આ જગદંબાવું છે આપણે અને માંડલિકને કીધું અહીંયા મોણિયાના પાત્રમાં હે માંડલિક મેણભાઈ માએ કીધું કે માં ટૂંકમાં યાદી કરાવશું મિત્રો એ માંડલિકને કીધું કે માં રા મો ફેરતો છે કે હોય નો શકે ગંગા જળિયો રા છે આખો હોય નો શકે કદાચ મુહૂર્ત નહીં હોય બેટા પાછી જા અને મેણભાઈ માં એમ કહે કે પાછા આવે છે મેણલમાં અને પાછું મોઢું ફેર્યું એક બાજુ બીજી બાજુ ત્રીજી બાજુ ત્યાં તો માતા મેણલ બોલીએ મુકડું ખોલીએ પ્રથમે ડોલીએ ત્રાટક એ સોના ભોઈ નાકાન આ રાગનો પાગલ અને ફરવા લાગલ ચારે દિશા હે માં આ હવે મુહૂર્ત નથી આની મટી ફરી છે અને આ નાગભાઈ બુદ્ધિ જજી એમ કહે કે ઊભી થઈ અને સમજાવવા બેઠી ગાય મગે એના માની જા અને કીધું કે પછી જે જગદંબાએ શ્રાપિત કર્યું આખું જૂનાનું છે એ એમ કે મોલા મંડ્યા ફુકારવા આ ઇતિહાસની હમણાં આપા યાદી કરાવી એટલે હું ટૂંકમાં કહું છું તમને કેવી જગદંબાઓ છે અને ચારણ આઈની આખું જૂની વાતો કહી ગઈ કદાચ કોઈને એમ લાગે કે આની માટે તો વર્ષો વીતી ગયા પણ હમણાંનો જે ભાવનગરની બાજુમાં સામરડી નામનું ગામ છે એ સામરડીના ડુંગરની માથે એમ કહે કે ભગવતી આવડ બેઠી છે જોતા ભરલંબા જોગ દંબા યાદી અંબા ઈશ્વરી બજલમ જલંબા ચંદ્ર લંબા કૈતી ત્રંબા તું કરી હોકાય હકાકમ બેર હાકમ બજે ડાકમ બમણી જગમાય ભટતો દીટ જાહે રાસ આવડ રમણી ભાઈ રાસ આવડ રમણી એ ડુંગરની માથે એમ કહેવાય કે જગદંબા આવડમાં બિરાજમાન છે એમાં એક કેશુભાઈ નામનો સરપંચ છે 40-50 વર્ષ પહેલાની વાત છે હજી માણસો અમુક જીવે છે એવું પણ કહેવાય છે અહીંયા એટલે ચારણની દીકરીઓ ધૂળમાં રમતી હતી અને આ સરપંચે મેણું માર્યું ભાઈ કે બિચારી ચારણની દીકરીઓ હવે ધૂળમાં રમે છે અને આ 8-10 વર્ષની દીકરીને ગડગડતી મંડી દોડ દેવા ઘરે આવી અને પોતાની માને કીધું કે માં હા બેટા તો કે આપણા ગામનો સરપંચ છે ને તો કે હા એને મેણું માર્યું છે એમ શું મેણું માર્યું બેટા તો કે માં એ એમ કહે છે કે બિચારી ચારણીની દીકરીઓ ધૂળમાં રમે છે અને આ ભાઈ આવી બુદ્ધિ અને કીધું કે શું કારણ છે કે શું ભાઈ તમારે આ મેણું મારવાનું કારણ શું છે કે આઈમાં હવે તો ચારણોમાં ક્યાં જગદંબાઓ રહી છે હવે આ હળ કળિયુગમાં ચારણોમાં ક્યાં લોબડિયાળ્યું છે તો કે